અમારા ભાવનગરના મહુવામાં પણ બિસ્માર માર્ગો મુશ્કેલીનું કારણ બન્યા છે। હવે આપને જણાવીએ એ દ્રશ્યો પણ બતાવી દઈએ કે ક્યાં કેવી રીતે ભાવનગરના રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે। મહુવામાં આપનું સ્વાગત છે, પણ આ સ્વાગત કોઈ વ્યક્તિ નહીં, રસ્તે પડેલા ખાડા કરશે। જી હા, જુઓ મહુવાના પ્રવેશ દ્વાર પર પડેલા ખાડાને બહાર ગામથી આવેલો વ્યક્તિ ખાડા જોઈને જ કદાચ મહુવામાં પ્રવેશવાનો વિચાર માંડી વાળે તેવી સ્થિતિ સર્જાઈ છે। ખુદ અહીં રહેતા અને દૈનિક આ રસ્તેથી અવરજવર કરતા લોકો પણ હવે હિંમત હારી ગયા છે। રસ્તાની હાલાકી અને તંત્રને ફરિયાદ કરીને થાકેલા લોકો હવે ભગવાન ભરોસે હોવાની વાત કરી રહ્યા છે। ત્રણ રસ્તા છે, એમાં ત્રણ રસ્તામાં ફૂટ દોઢ ફૂટના ખાડા પડી ગયેલા છે અને ફેમિલી લઈને નીકળ્યા હોય તો પડવાની બીક લાગે એવું છે। એટલે થોડુંક ધ્યાન દોરી એના ખાડા હરખા થાય, રસ્તા હરખા થાય એવું કરો। આ ત્રણ દ્વારની અંદર જે અમે નીકળી તો મહુવાની અંદર એન્ટર થવા માટેના 4 રોડ એટલા બિસ્માર છે ને, અંદર જવું કેમ એ નુકસાન અમારું વધારે થાય છે। બરાબર, અમે પેસેન્જર લઈને અમે ગાડી લઈને જતા નથી। તો નઠોર તંત્ર અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓના ત્રાસેલા લોકોની હવે સહન શક્તિ પણ ખૂટી રહી છે। આ રસ્તા પર હાલત એવી છે કે પગપાળા કે દ્વિચક્રી વાહનોથી અહીં પસાર થવું મુશ્કેલ બની ગયું છે। હાઈવે રોડ પર આ ખાડા ખડબડિયા વાળો રસ્તો છે, એ અમે 2 વ્હીલ લઈને નથી આલી શકતા, એટલા બધા ખાડા છે, ખડબડિયા છે। આખો રોડ તમે જુઓ તો ખરા, એક ફેર તો વિચાર કરો તો અહીંયા આવીને તમે જોઈ તો જાઓ કેવા છે ખાડા ખડબડિયા। વારાઘડી એક્સિડન્ટ થાય, કારવે ગાડીઓના પંચર પડે, તૂટી જાય। આમ આવતું હોય તો અમારે વિચાર તો કરો કે આ કેટલા અત્યારે ચોમાસામાં કેટલા ખાડાની બધું આંધળાને પણ દેખાય અને ઢોરને પણ અનુભવાય તેવા ખાડા કે મહુવા પાલિકા તંત્રને નથી દેખાતા તે એક સવાલ છે। આશા રાખીએ નઠોર બનવાને બદલે તંત્ર સંવેદના દાખવે અને પોતાની ફરજ અદા કરીને નાગરિકોને ખાડામાંથી મુક્તિ અપાવે।